અશ અશોક જીરાવાલા, એજીસીસીઆઈ પ્રેસિડેન્ટ. એમએસએમઈ ને લઈને સંસદમાં બિલ પસાર કરવામાં આવેલું છે, એનાથી ઉદ્યોગકારોને કઈ રીતે ફાયદો થશે? એમએસએમઈને લઈને જે રીતે માનનીય વડાપ્રધાનશ્રીએ બિલ પાસ કર્યું છે, ખાસ કરીને એ તમામ આખા ભારતના તમામ જે એમએસએમઈ છે અને લાર્જ છે તમામને બેનિફિટ થવાનું છે, માત્ર એક બિઝનેસને નહીં. પણ ખાસ કરીને હું આશીર્વાદરૂપ વાત કરીશ તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને તો મોટો બિઝનેસ બેનિફિટ થવાનો છે. એનું કારણ છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની અંદર જે 2 વાર સાયકલ વેપારમાં ફરતી હતી એ 4 વખત ફરશે અને હવે ફરજિયાત થઈ ગયું છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની અંદર 43BH નો જે કાયદો છે 45 દિવસનો, એ પણ એના કરતાં પણ અમૃત સમાન છે, પણ એને ફોલો કરવો આપણા બધાની ફરજ છે. કારણ કે ઉધાર ક્યાં સુધીનો વેપાર કરશો? આપણી એક લિમિટ હશે, કારણ કે આપણી વારસાનો બિઝનેસ છે. તમે ઉધારના વમળમાં અને ફસાવાની બદલે વેપાર તંદુરસ્ત કરીશું, 4 વખત કરીશું, ઓછું કમાઈશું. પણ હું એવું માનું છું કે જો આ 90 દિવસને પણ ફોલો કરીશું તો આપણી જે કમાણી છે એક વર્ષદાડાની, એની અંદર પણ મબલક કમાણી વધવાની છે. એનું કારણ છે કે તમે જે ટ્રાન્ઝેક્શન છે એ 4 વખત કરો છો, જે 2 વખત થતા હતા એને 4 વખત થશે. તો એના કારણે તમારી મૂડીમાં વધારો જ થવાનો છે, ઘટવાનું કશું નથી. બીજું કે તમે સેફ થવાના છો. તમે જે 180 દિવસની ટેન્શન લઈને વેપાર કરતા હતા એ આજે 90 દિવસમાં 4 દિવસ, એટલે તમારું 50% ટેન્શન તો ઓછું થઈ જાય. પણ હજુ પણ મારી એનાથી ઉપરવટ જો વાત છે એ સરકારનો એક કાયદો છે 43BH. આ કાયદાને પણ જો આપણે ફોલો કરવા મળીશું તો કદાચ 8 વખત આપણી સાયકલ વેપારની ફરશે અને 8 વખત તમારું ટ્રાન્ઝેક્શન ફરે તો એનો મતલબ તમારો બિઝનેસ 30% વધશે, આવું હું માની રહ્યો છું. એટલે મારે તમામ વિવર્સ મિત્રો અને ઉદ્યોગકારોને વિનંતી છે કે જે કંઈ સરકાર કાયદાઓ પારિત કરી રહી છે એ આપણા માટે છે, આપણા ઉદ્યોગ માટે છે અને આવનારી પેઢી માટે છે. એટલે જેટલું બને તેટલું ચોકસાઈથી કામ કરીએ, ઉધારીમાં વમળમાંથી બહાર નીકળીએ અને કામ કરતા ચોકસાઈ ભરું કામ કરવાનું શરૂ કરીએ. તો હું માનું છું એક ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ તરીકે ઉદ્યોગની મહાજનની સંસ્થા છે અને ઉદ્યોગોને સારું ક્યાં કાયદો લાગી શકે એ આ કાયદો એના માટે બહુ બેનિફિટ કરતા છે. માનનીય વડાપ્રધાનશ્રીએ જે કાંઈ કાયદો બહાર પાડ્યો છે, પારિત કર્યો છે, એ આપણા માટે આશીર્વાદરૂપ છે. આજે 90 દિવસનું જે કાર્યવાહીની જે સાયકલ બનાવવામાં આવેલું છે, તો જે મેડિયમ સેન્ટર કઈ રીતે ચેમ્બર્સ દ્વારા આમાં રહેશે પ્લેટ? જો આમાં સરકારની જ યોજના છે, અમારે તો એને ફોલો કરવા માટે અવેરનેસનો ભાગ ભજવવાનો છે અને ચેમ્બર એના માટે તત્પર છે. એનું કારણ છે ઉદ્યોગ મજબૂત તો એના લીડિંગ કરતી સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ મજબૂત. અને આજે નંબર 1 ઉપર આખો દક્ષિણ ગુજરાત ચાલી રહ્યો, ચાહે ટેક્સટાઇલ હોય, ચાહે ડાયમંડ હોય, ચાહે લેબ્રોન ડાયમંડ, જો મેકિંગ ઇન્ડિયાનું વરવું ઉદાહરણ કહી શકાય એવું લેબ્રોન ડાયમંડ હોય, કેમિકલ ફાર્મા હોય, સોલાર એનર્જી હોય, રિન્યુએબલ એનર્જી હોય, તમામ ક્ષેત્રે જો આપણે આગળ 1 નંબરમાં ચાલતા હોઈએ તો ઉધારી શા માટે? આપણે ટેક્સટાઇલને પણ તંદુરસ્ત બનાવીએ, લાખો કરોડોના ઉઠામણામાંથી બચીએ અને વાતો કરવા કરતાં અમલમાં જો આપણે આ કાયદાઓને મુકતા થઈ જઈશું તો હું માનું છું કે જે સરકાર કદમ ઉઠાવી રહી છે એ આપણા હિતમાં છે.